ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીન હવે થયા છે ફાઇનલ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે। આવતીકાલે નીતિન નવીનના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, ત્યારે જેપી નડ્ડા બાદ નીતિન નવીનના હાથમાં હવે ભાજપની કમાન રહેશે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાલ દિલ્હીમાં છે। કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ દિલ્હીમાં છે। તમામ મંત્રીઓએ હાલ દિલ્હીમાં ધામા રાખ્યા છે, કારણ કે ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓના હાલ દિલ્હીમાં ધામા છે। ત્યારે ભાજપના તમામ પ્રદેશ પ્રમુખોના પણ દિલ્હીમાં ધામા છે। દેશભરમાંથી ભાજપ નેતાઓના 2 દિવસના દિલ્હીમાં ધામા છે। ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલ, મનસુખ માંડવિયા, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના નેતાઓ હાલ દિલ્હીમાં છે। વિશેષ આમંત્રિત સભ્યો તરીકે પણ ગુજરાતના સાંસદો સહિતના નેતાઓ હાલ દિલ્હીમાં છે। ત્યારે નીતિન નવીન કે જેઓની સામે કોઈ પણ ઉમેદવારી પત્ર ભરાયું નથી, જેના કારણે જ હાલ એક પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા, અને જેમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે બીજું કોઈ નહીં પરંતુ નીતિન નવીન રહેશે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના। ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એસોસિએટ એડિટર સોનલ અનડકટ। સોનલ, તમારી પાસેથી જાણવા માંગીશ કે ગુજરાતના તમામ જે મોટા નામ છે, અથવા તો એમ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત મુખ્યમંત્રી પણ હાલ દિલ્હીમાં છે અને રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ હવે ઓલમોસ્ટ ફિક્સ થઈ ગયું છે। શું છે વધુ વિગતો, સોનલ? જે ભાજપ હંમેશા ઇલેક્શન મોડમાં રહેનારો પક્ષ છે, અને પછી તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય કે પછી પક્ષને લગતી ચૂંટણી હોય, હંમેશા પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા કરવામાં ભાજપ માને છે। ને તે અંતર્ગત જ ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેની ચૂંટણી માટે 19 જાન્યુઆરીએ નામાંકન અને 20 જાન્યુઆરીએ સત્તાવાર જાહેરાતની જે પ્રક્રિયા છે તેને અનુસરવામાં આવી રહી છે। અને તે પ્રક્રિયામાં ભાગ લેવા માટે થઈ અને ન માત્ર ગુજરાત પણ દેશભરમાંથી ભાજપના જે નેતાઓ છે તે ગુજરાતમાંથી અને દેશભરમાંથી પહોંચ્યા છે। દિલ્હી ખાતે 2 દિવસનો દિલ્હીનો પ્રવાસ છે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રસ્તાવક તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ તેમજ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મનસુખ માંડવિયા સહિતના જે નેતાઓ છે તેઓ પહોંચ્યા છે દિલ્હી ખાતે। સાથે સાથે જ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી પણ છે। આ ઉપરાંત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને સાથે જ નીતિન પટેલ જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તેઓ પણ ત્યાં પહોંચે છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા। આ તમામ નેતાઓ જે છે તે પ્રસ્તાવક તરીકે ત્યાં હાજરી આપી રહ્યા છે। અને સાથે સાથે જ વિશેષ આમંત્રિત સભ્યો તરીકેની જો વાત કરીએ તો તેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે સાથે જ સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ છે। આ ઉપરાંત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ RC ફળદુ સહિતના જે નેતાઓ છે તેઓ ત્યાં પહોંચ્યા છે। આ તમામ નેતાઓ છે તે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેશે। ખાસ કરીને મહત્વનું છે જે કે ભાજપ માટે હંમેશા નામ નક્કી થતું હોય છે હાઈકમાન્ડ મારફત। નામ નક્કી થયા પછી પણ જે પારદર્શકતાથી ચૂંટણી પ્રક્રિયાની તેને અનુસરવામાં આવતી હોય છે। આજે નીતિન નવીનના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો ને તે પ્રસ્તાવ નક્કી પાસ થઈ ચૂક્યો છે। મતલબ કે નીતિન નવીન સવાર રીતે આવતીકાલે જાહેરાત થશે, પણ બિનહરીફ થઈ ચૂક્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે। ત્યારે હવે આવતીકાલે તેના નામની જે સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવશે, પણ તે પહેલા ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે થઈ અને ગુજરાતના જે નેતાઓ છે તે ગોરધન ઝડફિયા સહિતના જે નેતાઓ છે તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે। 2 દિવસનો તેમનો જે આ મુલાકાત છે દિલ્હી ખાતેની તે રહેશે। જી આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। તો હવે લગભગ નક્કી થઈ ગયું છે, બીજું કોઈ નામાંકન ભરાયું નથી અને આવતીકાલે નીતિન નવીનને સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નવાજવામાં આવશે।